તો કાંઈ પપ્પા તો લોકો હેડ્યા છે. તો કાંઈ ત્યાં ડાલું ઊભું રહ્યું છે. તો પપ્પા ડાયરેક્ટ ડાલામાં જ જશે. પ્રકાશ તો જો પ્રકાશ આવજે. તો કાંઈ બેસવાને તો જો. તો હેલો ગાઈઝ, વાગી ગયા છે 8 અને એ તો સવારમાં કપડાં સૂકવવા માટે છે. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ સવારમાં મમ્મી સોણ ભરી રહી છે. મમ્મી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ સવારમાં મમ્મી સોણ ભરી રહી છે અને દૂધ તો હું આજ લે આવ્યો અને ખોણ મૂકી દીધું ગાય મિલ દીધું ને ખોણે મૂકી દીધું છે. અને અહીંયા સવારમાં પપ્પા બે ગયા છે દાઢી કરવા માટે. પપ્પા ગુડ મોર્નિંગ. તો કાંઈ સવારમાં પપ્પા દાઢી કરવા માટે બેઠા છે કારણ કે આજે જવાનું છે લોકાચાર, નહીં પપ્પા? તો કાંઈ આજે લોકાચાર જવાનું છે મામાના ઘરે લાછડી, એટલા માટે પપ્પા અત્યારે સવારમાં દાઢી કરવા માટે બે ગયા છે. શેમ પપ્પા તે ઘેર દાઢી કરો? હા સારું ગમત ઘેર દાઢી કરવા એનાથી ઘેર સારું નહીં. તો કાંઈ પપ્પા ઘેર દાઢી કરે છે અને હેડો કોણ મેશ્વા એ મેશ્વા મેશ્વા એ મેશ્વા મેશ્વા. મમ્મીને જઈ રહ્યો છું લોકોય મામાના ઘરે. તો શેદાજી તો ઘેર છું, અમે શેદાજી તો ઘેર જ છીએ. અને મમ્મીને જઈશે લોકાચાર મામાના ઘરે લાછડી. અને પ્રકાશને જઈશે આજે તો ફતેપુર અને શેદાજી ઘેર. અમે જો કેડો મોડું તો અંદર. તો કાંઈ પપ્પાને જઈશું લોકોય. પપ્પા અને મમ્મી તૈયાર થઈ જશે. તો પપ્પા તો ઉપડ્યા છે લોકોય. તો કાંઈ પપ્પા તો લોકોય હેડ્યા છે અને તો નહીં જવાનું. તો કાંઈ ત્યાં ડાલું ઊભું રહ્યું છે. તો પપ્પા ડાયરેક્ટ ડાલામાં જ જશે. તો ગાઈસ પ્રકાશ તો જાય છે મૂકવા માટે ફતેપુર, ને પ્રકાશ? ઓહો ફેરિયા જેવું કર્યું છે તું તો. ઠેલ્યો જ છે તાર પાસે. બે ઠેલ્યો હોય, બે ઠેલ્યો આગળ, એક ઠેલી મનાલી છે અને માજી આવશે મેશ્વાન લઈને. મેશ્વા એ મેશ્વા મેશ્વા. તો કાંઈ મેશ્વાને જઈશે આજે. મેશ્વા જાય છે એના મામાના ઘરે, નહીં માજી? તો મેશ્વા એના મામાના ઘરે જાય છે અને કંઈ રિક્ષા આવી છે લેવા માટે. તો ત્યાં તો અગરબત્તી કરવા માટે જઈશે માતાજી. અને પ્રકાશ બધી થેલીઓ અંદર મૂકે છે. તો હવે રિક્ષા થોડી વાર અને હેઠશે પ્રકાશને બેસી જશે એટલે પ્રકાશ તો જો પ્રકાશ આવજે. પ્રકાશ મેશ્વાને તો જો. ફાઇનલી ગાઈસ અગર તો માજી બનાવે છે ગવાના રોટલા, નહીં માજી? તો ગાઈસ માજી રોટલા બનાવશે. મમ્મી અને પપ્પા બંને જણા જશે મામાના ઘરે લોકાચાર. તો હજી આવ્યો નહીં. શેમ હજી ના આવ્યો માજી? હા તો ગાઈસ છેક વિસનગર પેલ સાઈડ છે એટલે વાર લાગશે. હજી આવ્યો નહીં, હજી તો વાર લાગશે થોડી. અને આ સાઈડ માજીએ શાક બનાવી દીધું છે. માજી શાનું શાક બનાવ્યું છે? તો ગાઈસ સરસ મજાનું દૂધીનું શાક બનાવ્યું છે માજીએ, કોરું મોરું. અને અહીંયા માજી બનાવે છે ગવાના રોટલા. અને શેદાજી શેદાજી ખાવું નહીં? હા ખાવું નહીં કે વાર છે? થઈ જ ગયું છે કોઈ તાર. તો કહે ખાવા માટે બેસી છે અમે શેદાજી બે જણા. અને માજી રોટલા સળું. હજી રોટલા નહીં થયા પણ 3-4 રોટલા થવા દે પછી બેસીએ, નહીં માજી? તો કહે માજી રોટલા બનાવશે અને રોટલા બને રહી એટલે અમે ખાવા માટે બેસીએ શેદાજીને બે જણા સાલું રોટલોમાં. અને મમ્મીને તો આવશે એટલે ખાવ. તો કાંઈ મમ્મીને તો આવી ગયો છે લોકોય છે. અને મારા પપ્પા છે એટલે હા પાછળ છે. તો કાંઈ મમ્મી તો આવી જશે પહેલાં અને હજી તો પપ્પા પાછળ આવશે. પપ્પા આવી ગયા છે અને મમ્મી પહેલાં આવી જશે ને પપ્પા આમાં આવ્યા છે. તો પપ્પાને તો લોકોય જઈને આવી ગયો. કેટલો જણો હતો મમ્મી ડાલામ? હા કેટલો બધો? કેટલો જણો તો ગોમમાંથી હતો. ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 6:30 અને મમ્મીએ તો બેહો ધોઈ નાખી છે. અને બેહ ધોઈને અને મમ્મી આવું ચા મૂકે છે. અને ચા મૂકીને શું બનાવવાનું મમ્મી શાક? કઢી બનાવે. કઢી બનાવે છે પેલું દહીં પડી છે રહ્યું. દહીં કઢી અલગ આવે, કઢી દહીં ફ્રાય એ બધું અલગ આવે. તો કાંઈ મમ્મી ચા મૂકે છે. આદુ લાય, આદુ નાખવાનું નાખજો. મારે પીવો ચા આજ તો પીવો. કામ તો રોજ નહીં પીતો પણ ફોટ.
તો ગાઈસ આ સાઈડ તો માજી કરે છે દહીણું. માજીનું રોજનું કામકાજ દહીણાનું રોજીનું. હા ખાવા તો જોવો જ કોળી છે એમ ના જોવો પણ રોજ ના કરવાની એકી દાડા કરી જ નાખવાની એવું થઈ જાય છે એમ ના થઈ જાય તો ખાલી અડધો કલાક બે હો હોસ કઈ નાખો તારે હેડો ફોટો પછી નહીં છે તાઈ. તો કાંઈ ચા તો બની દીધો છે તો મમ્મી તો ચા લે છે અને મારે ચા પીવો છે ને દૂધ ભરાવવાનું બાકી છે હજી. દૂધ ભરાવા જતું લઈ જશો માજી ચા નહીં પીવો પી લો તાન પછી ને ઘડી તો દહીંનું કરે તો અંધારું તો કેવું છે શિવ આપણું છે વળી કોનું કોક તો નહીં હૂકવી ગયું તો એ વાત છે કરો. તો કાંઈ અમે આવ્યા છીએ ચા પીવા માટે અને મમ્મીએ ચા પીવા મૂકી દીધો છે અને મમ્મી સરસ મજાની કંઈક વસ્તુ લેવા માટે જઈ. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 8 અને મમ્મી બનાવે છે બાજરીના રોટલા. એક જ બનાવ્યો હું હજી આમ ચાલુ કરી દઉં પછી બીજા તો 2-3 બનાવ પછી ચાલી રહ્યો 4 જણો છીએ. સંઘીએ નહીં સૃષ્ટિએ નહીં આજ તો હુનું હુનું લાગે આમ તો શું રમાડતા નહીં રોજ તો એ વાત તારી રોટલા ના બનાવતા રમાડવાનું મન થઈ જાય કે રમાડવા જતો રહીએ. રોટલા તાલી કઈ બન્યા જ ના હોય રોટલા તો બન્યા જ ના હોય કોમ બધું મેશવા હોય કે બધું મોડું કરાવે રમાડવાનું મન થઈ જાય કે ના હોય કે કોમ થઈ જાય પણ ફાવે ના કોમ થઈ જાય પણ મેશવા વગર ફાવતું નહીં શું કરવાનું આમ શાણ આવશે મેચવા મેશવા તો શિકાર શાણા 10 દાડો શેડી આવશે નહીં 10 દાડે આવે છે કે શિકાર મહિના આવે છે આમ શિકાર શાણા આવે છે શાન ન હોય તો તો કાંઈ આજ તો મેશવાય ઘરે નહીં પ્રકાશે નહીં એટલે આજ તો છે ને સૂનું સૂનું ઘર લાગે છે નહીં મમ્મી તો કાંઈ આજ તો 4 જણો છીએ 5 જણો નહીં માજી અને પ્રકાશ અરે પ્રકાશ ને શેધાજી અને પપ્પા અને તું ને હું એટલો જણો છે તો કાંઈ દાદા છે ને ઘરમાં ખાલી 5 જ જણો છીએ આમ તો 8-9 જણો વેતો અને ફૂલ ફેમિલી ભેગી થાય ને ગાઈસ એટલે છે ને 10 જણો થઈ ગઈએ ઘરમાં એટલે તો ઘરમાં બોલાચાલી એટલી હોય ને આજ તો નહીં આજ તો આમ બધા શાણા આવે છે. તો ગાઈસ મમ્મી રોટલા બનાવે છે અને મમ્મી શાક બનાવવાનું નહીં હજી બની દીધું શાક શું બનાવી દહીં ફ્રાય કરી દીધું આજ તો ગાઈસ દાદા છે ને સરસ મજાનું દહીં ફ્રાય કરી દીધું મમ્મી હોય શેતાજી બે હોય નહીં મમ્મી તો કાંઈ દાદા છે દહીં ફ્રાય અને બાજરીના રોટલા અને દૂધ તો કાંઈ ચલો આવું વ્લોગમાં બન્યા રહેજો થોડી વાર. તો ફાઇનલી ગાઈસ ખાવા માટે અમે બેસીએ છીએ અમે તો કાંઈ પપ્પા માજી ખાવું નહીં ઊંઘી રહેવાનું છે નહીં ખાવ શેમ તો ખાઈ લીધું ધીમો કેવો કે તાન એ આ રિમોટ તો આવીને લ્યો. તો ગાઈસ હવે ખાવા માટે બેસીએ છીએ તો ગાઈસ શેતાજી દૂધ લઈને આવી ગયા છે અને મમ્મી દહીં કાઢે છે બધાનું દહીં ફ્રાય કરી છે આજે દહીં તો ગાઈસ હવે ખાવા બેસી જ ગયા છે પપ્પા મમ્મીને બધો તો ગાઈસ ચલો આવું સરસ મજાનું બનાવ્યું છે ખાવાનું તો બાજરીના રોટલા બધું ખાઈ લઈએ અને કોને માં તો થોડું ઓછું લેવાનું સામાન્ય એક માપવાનું ભાઈ નાખી દે ડાયરેક્ટ વળી પાછું મય નાખવા જઈ નાખ થોડું બસ પછી હા ઓછું નહીં મજા આવી તો કાંઈ ચલો આમ ખાઈ લઈએ ઈકન બેન માજી લેડો માજીએ તો ખાઈ લીધું છે શું કરા ખાઈ તો કાંઈ તમે ખાવા બેસી જઈએ છીએ તો ચલો ખાઈ લઈએ